પટનાથી 30 કિલોમીટર પૂર્વમાં ગંગાના પવિત્ર કિનારે આવેલા વૈકુંઠધામ ગૌરીશંકર મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। સવારે 6 વાગ્યે શિવાલય પૂજા માટે ખુલ્લું મુકાયું હતું। પવિત્ર શ્રાવણ માસની બીજા સોમવાર નિમિત્તે હજારો ભક્તોએ પટનાથી 30 કિલોમીટર પૂર્વમાં ગંગાના પવિત્ર કિનારે આવેલા વૈકુંઠધામ ગૌરીશંકર મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના અલૌકિક રીતે મોહક શિવલિંગના દર્શન કર્યા હતા। બિહારના બાબાધામ તરીકે ઓળખાતા પટના જિલ્લાના ખુશરૂપુર બ્લોકમાં જલાભિષેક કર્યો। લોકો સવારે 2 વાગ્યે સ્થાનિક ગંગા ઘાટ અને ફતુહાના ત્રિવેણી સંગમ અને પટનાના કલેક્ટર ગંગા ઘાટ પરથી જળ ભરી 30 કિલોમીટર ચાલીને સવારે 4:30 વાગ્યા સુધી ભગવાનને જળ ચઢાવી અને અપાર આશીર્વાદ મેળવ્યા હતા। द्वितीय सोमवारी वैकुंठधाम मंदिर शिव परिवार सभी शिव परिवार को सावन द्वितीय सोमवार की हार्दिक शुभकामनाएं बहुत बधाई। आज करीब 2 बजे पट खुला और सरकारी पूजा हुआ और लोग श्रद्धालु सब आकर वैकुंठधाम गंगा घाट से जल उठाए और जलाभिषेक किए। रात में आकर जो पटना से आए कलेक्ट्रेट से और बाबा का जलाभिषेक किए। सभी शिव समितियों के सावन मास की द्वितीय सोमवार की हार्दिक शुभकामनाएं बहुत बहुत बधाई। हर हर महादेव। महादेव से तो मांगे कि महादेव खुद मेरे पास चले आए। सुनने में आया है 2 बजे से यहाँ लाइन लगा है। आप कितने बजे लाइन में थे? हमने 3 बजे से लाइन लगे हुए हैं। अब जाके पूजा हुआ, अच्छा खासा भीड़ है। कैसा अनुभव हुआ? बहुत अनुभूति अच्छा लगा, आनंदमय हो गए हैं महादेव के आने के पास। क्या नाम है? अभिषेक कुमार। कहाँ से आए हैं? रुकुमपुरा से। આ મંદિરની વિશેષતા અને મહત્વની વાત કરીએ તો આ મંદિરમાં ભગવાન રામ અને કૃષ્ણ બંનેની પૂજા થાય છે। આ મંદિર રામાયણ અને મહાભારતના ઘણા સમાન ઇતિહાસ ધરાવે છે। બિહારના મુખ્યમંત્રી વર્ષમાં ઘણી વખત અહીં પૂજા કરી વિશેષ ફળ મેળવે છે। મંદિર વિશે તમને ખાસ જણાવીએ તો રામાયણ કાળના 5 સંકલ્પ લિંગોમાં એક વૈકુંઠધામ પણ સામેલ છે। અશોકધામ મંદિરનું વિશાળ સંકુલ ભક્તોથી ભરાઈ ગયું હતું। શ્રાવણના બીજા સોમવારે પ્રખ્યાત અશોકધામ મંદિરમાં જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શ્રાવણ માસમાં ભગવાન શિવને જળ ચઢાવવાની બહુ જૂની પરંપરા છે। ખાસ કરીને શ્રાવણમાં સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વ્યક્તિની મનોકામના જલ્દી પૂરી થાય છે। ત્યારે મંદિરમાં કુમારિકાઓનું પૂર એકઠું થયું, જાણે આખું અશોકધામ મંદિર શિવમય બની ગયું હોય એમ લાગતું હતું। વહેલી સવારે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ કુમારીઓની લાંબી કતારો ઊભી થવા લાગી અને ધીરે ધીરે કુમારીઓની કતાર વધતી જ ગઈ। સમગ્ર મંદિર પરિસર ભગવો બની ગયું હતું। તમામ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો જલાભિષેક કરવા આતુર હતા। હજારોની સંખ્યામાં ઉમટેલી ભીડને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી હતી। મેજિસ્ટ્રેટની સાથે સાથે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલા પોલીસ દળોને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે। और ये भीड़ तो बहुत है, भीड़ में कोई कमी नहीं है। भोरे कम से कम तो 10,000 से ऊपर भोरे सवेरे 4 बजे 4:30 बजे जलाभिषेक किए हैं। बाबा मनोकामना लिंग है, जिससे जो मन से आते हैं मनोकामना पूर्ण करते हैं और श्रद्धालु हैं जो जिस कामना से आते हैं कामना पूरा करते हैं बाबा। हाँ, रहबे करेगा अभी। हाँ, अगला सोमवारी में ज्यादा भीड़ रहेगा, इससे ज्यादा भीड़ रहेगा। कहाँ से आए हैं? कहाँ से आए हैं? कितना देर से लाइन लगल है? क्या नाम है? क्या नाम है आपका? कहाँ से आए हैं? कितना देर से लाइन लगल है? 2 घंटा से। जल चढ़ा लेना है। हर हर महादेव। कहाँ, क्या घर नाम है? कहाँ से आए हैं? जल चढ़ा लेना है। कितना देर से लाइन लगे हुए हैं? 2 घंटा से लाइन में है। कितना लोग पूजा कर लिया होगा अभी तक? 1 लाख पूजा कर लिया है। બિહારના બાબાધામના નામથી પ્રસિદ્ધ અશોકધામમાં ઘણી માન્યતાઓ છે જે પણ શિવ ભક્ત શ્રાવણ મહિનામાં જલાભિષેક કરે છે। સર્વિસ સેન્ટરો દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે। ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સમયસર ખાતર મળતા નથી અને જથ્થો પણ સમયસર ઉપલબ્ધ હોતો નથી।
તેવું ભુજ તાલુકા કિસાન સંઘના ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું. ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના પ્રમુખ કાંચીભાઈ ગાગલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરના વિક્રેતાઓ અને ખાતર બનાવતી કંપનીઓની મિલીભગત હોય તેમ જણાઈ રહ્યું છે, તો તેનો ભોગ ખેડૂતો ન બને અને ખેડૂતોને ન્યાય મળે તેની સાથે વિક્રેતાઓ પણ પોતાની મનમાની ના ચલાવે તેવી માંગ ખેડૂતોએ મામલતદાર સમક્ષ કરી હતી. આ વર્ષમાં વરસાદ સારો પડવાના કારણે ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત ઊભી થાય છે. તેના કારણે જરૂર મુજબના ખાતર મળતા નથી, જેથી પરિણામે પાક નિષ્ફળ જવાની સંભાવના છે. તો ખાતરોનો જથ્થો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે. આ ઉપરાંત જ્યારે ખેડૂતો રાસાયણિક ખાતર ખરીદવા જાય છે ત્યારે કોઈ પણ સરકારી પરિપત્ર નથી, તેમ છતાં જોઈતું હોય એ રાસાયણિક ખાતરની સાથે ન જોઈતું હોય તો પણ લિક્વિડ ખાતરની બોટલો અને દાણાદાર ખાતરો ફરજિયાતપણે ખેડૂતોને ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે બાબત અયોગ્ય છે અને ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. આજે આવેદનપત્ર મુખ્ય અમારે યુરિયા ખાતરની તંગી અને યુરિયા ખાતરની જે કૃત્રિમ તંગી ઊભી કરવામાં આવી છે એના અનુસંધાને આજે મેં આવેદનપત્ર મામલતદારશ્રીને સુપ્રત કર્યું. આજે અમારી ભુજ તાલુકાની ટીમ સાથે રહી અને ભગવાને મહેર કરી છે. ભુજ તાલુકામાં સારો એવો વરસાદ થયો છે અને વરસાદની સાથે સાથે અત્યારે પાકને મગફળી હોય કે એરંડા હોય કે કપાસ હોય એને મુખ્ય પોષક તત્વો માટે નાઇટ્રોજનની જરૂર હોય. અત્યારે નાઇટ્રોજનની જરૂર હોવા છતાં નાઇટ્રોજનની એક તંગી ઊભી થઈ છે. તંગી કયા પ્રકારની છે અમને ખબર નથી, પરંતુ જ્યારે વિક્રેતાઓ પાસે ખેડૂત ખાતર લેવા જાય છે ત્યારે એ વિક્રેતા એની 5 કે 10 થેલી પાછળ એક બીજા અલગ પ્રકારનું મોંઘાદાર ખાતર એને પકડાવી છે જેની જરૂર હોતી નથી. છતાં પણ જ્યારે પોતાનો પાક બચાવવા માટે મોંઘી તો મોંઘી તો ખેડૂતો લઈ અને પોતાનો માલ બચાવવા માટે જે નાઇટ્રોજનની ખરીદી કરી છે એ સદંતર બંધ થવી જોઈએ. આજનો અમારો આવેદનપત્ર એ પ્રમાણે હતો કે છેલ્લા 2 વર્ષથી કે 2.5 વર્ષથી યુરિયા ખાતર જે વિતરણ થઈ રહ્યું છે તેની સાથે બીજી પ્રોડક્ટ અનેક પ્રોડક્ટ ખેડૂતોને પકડાવી દે છે. બિનજરૂરી છે, કારણ કે અત્યારે પાકમાં ખાસ કરીને ખરીફ પાકમાં જેવા કે એરંડા છે, મગફળી છે, કપાસ છે અને બીજા શાકભાજીમાં નાઇટ્રોજનની ખાસ જરૂરત છે. ત્યારે સરકાર નાઇટ્રોજનની સાથે બીજી પ્રોડક્ટ આપી અને ખેડૂતોને ખરેખર લૂંટે છે. તો અમને તો એવું જણાઈ રહ્યું છે કે આમાં પ્રોડક્ટ કંપનીઓનો અને રાસાયણિક ખાતરના વિક્રેતાઓનો કંઈક મિલીભગત હોય એવું જણાઈ રહ્યું છે. તો અમારે એક જ માંગ છે કે જેમ બને તેમ વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે અને ખેડૂતો ન્યાય મળે. ખેડૂતો પાસે અન્ય ખાતરની ખરીદીનો આગ્રહ રાખવામાં આવે છે. તે ખેડૂતો માટે મુશ્કેલીનો પ્રશ્ન છે, તો તેની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થાય તેમજ ખેડૂતોને બિનજરૂરી ખાતરની ખરીદી ન કરવી પડે તે માટે ખેડૂતોએ રજૂઆત કરી છે. આ ગંભીર પ્રશ્ન માટે કૃષિ પ્રધાન અને ખેતીવાડી ખાતામાંથી માહિતી લઈને તે બાબત ઘટતું કરવા પણ ખેડૂતોએ પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાને મેન્ડેટ મળ્યું છે. માળિયાહાટીના તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગોટાળે ચડ્યું હતું. પ્રથમ ભાજપના સદસ્યો દ્વારા અવિશ્વાસની પ્રસ્તાવ બાદમાં પ્રમુખને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ ઉપપ્રમુખને કાર્યકારી પ્રમુખ પદ આપ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી તારીખ 31ના રોજ પ્રમુખ પદ માટેની ચૂંટણી જાહેર કરતા પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાને ફરી મેન્ડેટ મળ્યું છે. જણાવવાનું કે સતત જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે અતિ વરસાદ પડી રહેલ, જેને કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારેમાં વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ કરવાના કારણે ઉપરવાળાના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર 3 વખત પૂર આવ્યો. એ પૂરનો અમારા ગામ લોકોએ 3 વખત સામનો કર્યો અને અમારા ગામના જે નીચાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે. હાલ એ પાણી ઓસરી ગયેલ છે, પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતોએ વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે 15 દિવસથી સતત પાણી ભરેલ છે. પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે. તો હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારા ગામના ખેડૂતોનો મગફળીનો સર્વે કરે અને વહેલામાં વહેલી એને વળતર ચૂકવાય, સહાય ચૂકવાય એવી હું સરકાર પાસે વિનંતી કરું છું. ગામમાં તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે 2 થી 3 વખત
વરસાદથી સેલ આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ સુકાતો જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે છે એ કરી શકીએ અને જૂન મહિનામાં સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે સાવ સદંતર નિષ્ફળ ગયો છે. હાલ તાલુકા પંચાયતમાં કુલ 20 સદસ્યોમાં 14 ભાજપના, જેમાંથી એક પક્ષમાંથી સસ્પેન્ડ છે, 5 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટીના સદસ્યો છે. લગભગ હવે પૂર્વ પ્રમુખને મેન્ડેટ મળતા હવે માળિયા તાલુકા પંચાયતનું માળખું સ્થિર થશે તેવું મનાઈ રહ્યું છે. મોટી સફળતા મળી છે. કચ્છ પોલીસે મહાદેવ બેટિંગ એપના એક આરોપીની ધરપકડ કરી છે, જે મોટા પાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવે છે. કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના જણાવ્યા અનુસાર દુબઈથી ગુજરાતના પાટણ આવેલા મહાદેવ એપના ડેવલપર ભરત ચૌધરીની કચ્છ બોર્ડર રેન્જ પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ અને તેના ફોનની તપાસ દરમિયાન 5200 કરોડ રૂપિયાના નાણાકીય હિસાબોનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા મુજબ ભરત ચૌધરી દુબઈથી પોતાના વતન પાટણ આવ્યો હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. તે મહાદેવ બેટિંગ એપનો ભાગીદાર છે, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ભરત ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના મોબાઈલમાંથી સટ્ટાબાજીના 23 આઈડી મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્યારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ભરત ચૌધરી એમજી કંપનીનું હેક્ટર વાહન, જેનો રજિસ્ટ્રેશન નંબર GJ01 WL3588 છે, તે લઈને નીકળ્યો હતો. ભરત ચૌધરીના મોબાઈલ ફોનની તપાસ કરતા સૌરભ ચંદ્રાકર અને અતુલના એકાઉન્ટ મળી આવ્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં સટ્ટા બજારની મહાદેવ એપના વાર્ષિક ટર્નઓવરની કુલ રકમ 5213 કરોડ 64,94,530 रुपया होवानु बाहर आव्યું છે. कल बॉर्डर रेंज साइबर क्राइम पीआई को एक इन्फॉर्मेशन मिली थी. उस इन्फॉर्मेशन में ये बताया गया था कि भरत मुमजी चौधरी जो पाटन का रहवासी है, वो दुबई से पाटन आया है वापस, और वो महादेव बैटिंग एप्लीकेशन सौरभ चंद्राकर जो चला रहा है दुबई में बैठे बैठे, उसके साथ जुड़ा हुआ है और अलग अलग बैटिंग एप्लीकेशन के साथ भी उसका कनेक्शन है. उस हकीकत के आधार पे रेड की गई और भरत मोमजी चौधरी को अरेस्ट किया गया. भरत मोमजी चौधरी के मोबाइल से हमें इन्फॉर्मेशन मिली कि अंदाजित 5200 करोड़ रुपए का ट्रांजैक्शन किया गया है और उसमें अलग अलग आरोपी शामिल है. एक आरोपी की धरपकड़ की है और बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીએ તેના ભાગીદાર તરીકે અન્ય આરોપીઓના નામ પણ જણાવ્યા છે. આમાં સૌરભ ચંદ્રાકરનું નામ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર તે હાલ દુબઈમાં રહે છે. આ ઉપરાંત અતુલ અગ્રવાલ અને દિલીપ કુમાર માધવલાલ પ્રજાપતિના નામ પણ સામે આવ્યા છે. તે પણ દુબઈમાં રહે છે. આ સિવાય ઝારખંડના ધનબાદના રહેવાસી રવિકુમાર સિંહનું નામ પણ સામે આવ્યું છે. આરોપીઓ ઉપરાંત રોનક કુમાર પણ. અહીં પ્રમાણે વરસાદ શરૂ થઈ ગયું છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા હતા. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી જોર હળવું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 3 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ નબળી પડતા વરસાદને બ્રેક લાગે તેવી શક્યતાઓ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 2 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ત્યારબાદ 2 દિવસના વિરામ પછી ફરી એક વખત 3 થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. હાલ અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યા. અમદાવાદના નરોડા, બાપુનગર, સરસપુર, કૃષ્ણનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ પણ સર્જાઈ હતી. સવારથી વાતાવરણ પણ અંધકારમય બન્યું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસી રહ્યો હોવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી લોકોને બફારામાંથી રાહત મળી છે. વિઝિટેબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને હાલાકી થઈ હતી.
સાથે સાથે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને વરસાદથી મુશ્કેલી પડી હતી. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં જે રીતે મોસમ વિભાગની આગાહી હતી તે પ્રમાણે જ વહેલી સવારથી જ અમદાવાદની અંદર જે છે તે ભારે માત્રામાં જે વરસાદ જે છે તે ક્યાંક છૂટો છવાયો છે તો ક્યાંક ભારે માત્રામાં વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે. આપ જોઈ શકો છો વરસાદ અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ, જ્યાં અત્યારે વરસાદ જે છે તે અત્યારે ધીમી ગતિએ જે છે અત્યારે હાલ વરસી રહ્યો છે. પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં મોસમ વિભાગ, હવામાન વિભાગ જે છે તે તેના દ્વારા જે છે તે ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવેલું છે. ખાસ કરીને જો વાત કરીએ તો જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે ગુજરાતના તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભલે તે સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય કે પછી ભરૂચ હોય કે પછી જો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો જામનગર, ભાવનગર, દ્વારકા અને સોમનાથ હોય, તમામ જગ્યા પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઘણા બધા વિસ્તારો બનાસકાંઠા હોય, જે સાબરકાંઠા હોય, દાહોદ હોય, ગોધરા હોય તેવામાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા જેવા વિસ્તારોમાં જે છે તે આપવામાં આવ્યું છે. હવે વરસાદની જે સ્થિતિ જે છે આપણે તમને તે બતાવવાનો પ્રયત્ન કરીએ. આપ રોડ ઉપર જોઈ શકો છો દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા જે છે તે જનતા પાસેથી ખંખેરી લેવામાં આવતા હોય છે. જનતાના પૈસાનું પાણી પ્રી મોન્સૂન કામગીરીના નામે ક્યાંક ને ક્યાંક કરવામાં આવતું હોય છે. પરંતુ દર વર્ષે આ પ્રકારના જ ખાડા રોડ રસ્તા ઉપર દર વર્ષે જોવા મળતા હોય છે. નીચાણવાળા વિસ્તારોમાં સરકાર તરફથી એનડીઆરએફ અને એસડીએફની ટીમો જે છે તે અત્યારથી તૈનાત કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈપણ પ્રકારની અનહોનીનો બનાવ જે છે તે બનવા ન મળે. પરંતુ ઇન્ડિયા ન્યૂઝની પણ અપીલ છે કે જો તમે પણ કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય કે જ્યાં પાણી આવવાની શક્યતા હોય, પૂર આવતા તમામ ત્યાં પાણી ભરાઈ જતું હોય, તો તમામ લોકોએ સલામત સ્થળે ખસી જવાની જરૂર છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતી રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. ત્યારથી વરસાદી માહોલ છવાયો છે ત્યારે વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી છે. જિલ્લામાં વરસાદના કારણે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારો માલપુર, મેઘરજ, મોડાસા, બાયડ, ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી બાજુ ખેતરોમાં સુકાતો મગફળી, સોયાબીન અને કપાસના પાકને જીવદાન મળ્યું છે. વરસાદના આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા માંડ્યો હતો. જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો વરસાદના આંકડા જોઈએ તો મોડાસામાં 83 મિલીમીટર, મેઘરજમાં 72 મિલીમીટર, બાયડમાં 54 મિલીમીટર, ધનસુરામાં 30 મિલીમીટર, માલપુરમાં 35 મિલીમીટર અને ભિલોડામાં 13 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. ફરી એકવાર અરવલ્લી જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો ત્યારે વહેલી સવારે 6 વાગ્યાથી માંડીને અત્યારે 8 વાગ્યા સુધીમાં જોઈ શકો છો કે જે પ્રમાણે મોડાસાની અંદર સાર્વત્રિક રીતે વરસાદ વરસે છે. જે પ્રમાણે વાત કરવામાં આવી કે અરવલ્લીમાં સાર્વત્રિક તમામ તાલુકામાં વરસાદ વરસે છે. જે પ્રમાણે માલપુર, મેઘરજ, બાયડ અને શું કહેવાય ધનસુરા તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોઈ શકો છો. જો વરસાદ આંકડાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અંદર 47 મિલીમીટર, જ્યારે બાયડમાં 26 મિલીમીટર, ધનસુરામાં 8 મિલીમીટર અને માલપુર અને મેઘરજની અંદર 26 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે. જે વરસાદ ખાબકતા મોડાસા નીચાણ વિસ્તારોમાં પાણી જોવા મળ્યા હતા અને ક્યાંક ને વાહન ચાલકોને નીકળવા મુશ્કેલી અનુભવી રહ્યા હતા. નીરવ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, અરવલ્લી. સાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકા ખાનપુર, સંતરામપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદે જ્યાં જુઓ ત્યાં પાણી કરી દીધું છે. આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાંથી પસાર થતા મુખ્ય સ્ટેટ હાઈવે હાલોલ શામળાજી રોડ પરના કે જ્યાં હાઈવે માર્ગ પર ભારે પાણી ભરાયા છે, જેના કારણે આખો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. બીજી તરફ લુણાવાડા શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, ગોળ બજાર સહિતના વિસ્તારોમાંથી ઢીચણસમા પાણી ભરાયા હતા.
બીજી તરફ વરધરી રોડ ઉપર આવેલ જયશ્રીનગર સોસાયટી, યોગેશ્વર સોસાયટી સહિતની અલગ અલગ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા હતા. જ્યારે લુણાવાડાથી અમદાવાદને જોડતા હાઈવે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેને લઈને મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરને જાણે મેઘરાજાએ ગમરોડ્યું હોય તે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. આપ જે દ્રશ્ય જોઈ શકો છો તે છે લુણાવાડા શહેરના વડોદરી રોડના, કે જ્યાંથી લુણાવાડાથી અમદાવાદને જોડતો આ હાઈવે માર્ગ છે અને તેની બાજુમાં આવેલી આ સોસાયટી છે. આપને દ્રશ્યમાં બતાવીશ કે જયશ્રીનગર સોસાયટી જે છે તેમાં પાણી ભરાયા છે. ત્યાંથી પસાર થતા જે લોકો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આપને હું દ્રશ્ય બતાવીશ કે આજે સ્કૂલે જતા બાળકો છે તે બાળકોને પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ લુણાવાડાથી અમદાવાદ તરફનો હાઈવે માર્ગ છે જે પાણીમાં ગરકાવ થયો છે, જેથી વાહન ચાલકો જે છે અહીંયાથી પસાર થતા તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લુણાવાડા શહેરના માંડવી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર સહિતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી ઘૂંટણસમા પાણી વહ્યા હતા. બીજી તરફ લુણાવાડા શહેરમાંથી પસાર થતો હાલોલ શામળાજી જે હાઈવે માર્ગ છે તે માર્ગ પર પણ જૂની આરટીઓ કચેરીની સામે પાણી ભરાયા હતા. ઠેક ઠેકાણે લુણાવાડા શહેરમાં પાણી ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ વરસવાના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પ્રિતેશ પંડ્યા, ઇન્ડિયા. શહેર સહિત આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મહેસાણા શહેરમાં 2 દિવસ ઉકળાટ બાદ વહેલી સવારે 7 વાગ્યા બાદ એકાએક વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારબાદ ગાજવીજ સાથે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ મહેસાણામાં વરસાદી માહોલ જામ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ વાતાવરણ ધુમ્મસભર્યું પણ જોવા મળ્યું હતું. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા. જોકે હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે, ત્યારે વાદળો પણ કાળા ડિબાંગ જોવા મળી રહ્યા છે. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં સવારે 6 થી 8 કલાક સુધી નોંધાયેલ વરસાદના આંકડાઓ જોઈએ તો ખેરાલુમાં 4 મિલીમીટર, સતલાસણામાં 1 મિલીમીટર, ઊંઝામાં 7 મિલીમીટર, વિસનગરમાં 1 ઇંચ, વડનગરમાં 1 ઇંચ, વિજાપુરમાં 1.5 ઇંચ, મહેસાણામાં 2 ઇંચ, બેચરાજીમાં 12 મિલીમીટર, કડીમાં 11 મિલીમીટર અને જોટાણામાં 8 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ ખાબક્યો હતો. અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ચકાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાં લોકોને ભારે હાલાકીમાં મુકાયા હતા. મહેસાણાના હીરાનગર, ગોપી નાળા અને ભમરિયા નાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાળું બંધ કરાયું. ત્યારે વિજાપુરમાં અતિશય વરસાદના કારણે રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા શાળાએ જતા બાળકો તેમજ વેપારીઓ, સરકારી કર્મચારીઓને વરસાદના પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. કડીમાં સવારથી શરૂ થયેલા વરસાદના કારણે નીચાણવાળા ભાગોમાં